પપ્પા જલ્દી વાંચો. તમારી ઘરવાળીની અંદર ચૂડેલ છે કે નહીં જાણવા માટે કાળા કપડાં પહેરીને હાથમાં કાળો દોરો બાંધીને હનુમાન ચાલીસા વાંચો. કાળા કપડાં તો પહેરેલા જ છે. શાંતિ રાખજે. આમાં વાળી મારી આમ એક ધારી જોયા રાખજે. મારી આંખોમાં આંખો નાખી. चलो भाई देखो अब मैं क्या करता हूँ. જયનું માને જ્ઞાન ગુણ સાગર કે કપી સે દેવ લોક જાગર રામ દૂત ચલિત બલધામા. અરે બાપ રે એ જયશ્રી કાલે તારી બેનપણીનો ફોન આવ્યો તારે તું ફોન ઉપર એને યારે હું બાજતી હતી. હવે એ તો તમારા વિશે નકરા ફાકા જીકતી હતી મારથી સહન જ ન થયું એટલે હું એને બાજતી હતી. લે તું મારા હાથ બાજતી હતી તો પણ એ હું ફાકા જીકતી હતી એ તો મને કે ઈ તો એમ કહેતી હતી કે તને તો કેવી હારી હાહુ મળી છે તું તો કેવી ભાગ્યશાળી છો. મેં એને કીધું કે તારે ક્યાં એમ ભેગું રહેવું છે મારે રહેવું છે કેટલી હેરી હાહુ મળી છે. જાનુ હું કેટલી ભાગ્યશાળી છું. મમ્મી તમને ખબર છે એ ક્યારેક મારી જન્મ તારીખ ભૂલી જાય પણ ક્યારેય મારી લગ્ન તારીખ તો નથી જ ભૂલતા. દુઃખદ ઘટના જલ્દી ન ભૂલાય અને ભૂલતા વાર લાગે. હું હિરણ મોઢું લબડાઈને બેઠો તને શું દુઃખ છે? દુઃખ હોય એ મને દઈ દે લાય. આર્ય દુઃખ લઈ લ્યો. એ દુઃખ તું જ સંભાળ. એ મારા કામની વસ્તુ નથી. તારા કરેલા તું ભોગય. હાલો છોકરા આજે આપણે બહાર જમવા જઈએ. હું સારું ખાવાનું નથી બનાવતી. સારું જ ખાવાનું બનાવે છે ને. કેમ છોકરા હું સારું ખાવાનું નથી બનાવતી? તો પછી કેમ બહાર જવું છે? મારું મૂડ નથી આજે. કેમ મારા હાથનું ખાવાનું મૂડ નથી તમને? નહીં વાસણ ધોવાનું મૂડ. હે હિરણ પત્ની કોને કહેવાય? ત્યારે ઘરવાળો હો વાત કરે ને એમાંથી એક પોઈન્ટ પકડીને તેને બાંધવાનું ચાલુ કરી દે ને એને પત્ની કહેવાય. તો પતિ કોને કહેવાય? જે એક પોઈન્ટ પકડે ને એ પોઈન્ટ ને સમજાવીને થાકી જાય ને એને પતિ કહેવાય. હા મમ્મી આ હારું સમજાતું નથી. બૈરાઓ છે ને હારિયામાં આવીને આખા હારિયાને મૂકીને ખાલી ઘરવાળા જ કેમ બાતે? मैं नहीं बताऊंगा. તને ખબર છે માં બાપ છૂટે એટલે હાહુ હરા મળે અને ભાઈ બેન છૂટે એટલે નણંદ ને દિયર મળે. પછી એક ફ્રી માં મળે તો એની કદર ન હોય. गजब बेइज्जती.